મહેસાણા જિલ્લાની 2 પાલિકાની ચૂંટણીનું મતદાન ખેરાલુ પાલિકાની ચૂંટણીમાં 52% મતદાન, વડનગર પાલિકાની ચૂંટણીમાં 54% મતદાન। ખેરાલુ પાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર। પાછલા 23 વર્ષથી ખેરાલુ પાલિકામાં ભાજપનું શાસન છે। મહેસાણાના ખેરાલુ નગરપાલિકાની ચૂંટણી છે ને ચૂંટણીને આજે મતદાન છે ત્યારે મોટી સંખ્યાની અંદર વહેલી સવારથી મતદારો પોતાનો મત આપવા માટે લાઈનમાં લાગેલા જોવા મળે છે। હું ઉભેલો છું વોર્ડ નંબર 4 ના બૂથ ઉપર, જ્યાં અલગ અલગ બૂથો ઉપર લાંબી કતારોમાં મતદારો ઉભેલા જોવા મળે છે। આપ દ્રશ્યો જોઈ શકો કઈ રીતે હાલમાં પોલીસ બંદોબસ્ત પણ લાગેલો છે ને જે મતદારો છે તે મત આપવા માટે પહોંચી રહ્યા છે। કોંગ્રેસ અને ભાજપ બંને વચ્ચે કાંટાની ટક્કર છે। ખેરાલુ નગરપાલિકાના જે 6 વોર્ડ છે તેની ચૂંટણી છે ને આ ને લઈને ક્યાંક ને ક્યાંક ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો ચૂંટણી જંગ જોવા મળી રહ્યો છે। મારી સાથે કોંગ્રેસના ઉમેદવાર છે, તેમનાથી વાત કરીએ। મુકેશભાઈ, ખાસ કરીને આજે વહેલી સવારથી મતદારોની લાઈન છે, શું આશા, કેટલી જીતની હશે? આજે સવારથી જ 7 વાગ્યાથી લગ્ન ગાળો હતો, વરરાજા સાથે લોકો મતદાન કરવા આવ્યા। એટલે એનું કારણ એ છે કે પાછલા ખેરાલુમાં 23 વર્ષથી જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર અને સત્તા વિરોધી જે લહેર ઊભી થઈ છે એના કારણે આ વખતે કોંગ્રેસ તરફી મતદાતાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। અને તમે જોયું હશે તો આખા નગરમાં કોંગ્રેસ તરફી મતદાન કરી ખૂબ મોટી પ્રમાણમાં કોંગ્રેસ જીતે એ પ્રકારનું વાતાવરણ બન્યું છે। અને ખાસ કરીને જે નગરના જે મુદ્દાઓ હતા, સફાઈ હોય, રોડ હોય, પાણીની વ્યવસ્થા હોય, આરોગ્યની સુવિધા હોય, શિક્ષણની સુવિધા હોય, અનેક મોરચે ભારતીય જનતા પાર્ટીની ઉપર નીચે બધી જે સરકારો હોય છતાં પણ વહીવટ ધ્યાન આપ્યું નથી। અને રોડ રસ્તા તો નવા બનાવીને 4 દાન તૂટી જાય, એટલે નગરની પ્રજા એટલી ત્રાહિમામ થઈ છે કે સ્વયંભૂ આજે મતદાન કરવા બહાર નીકળી છે અને એનો માહોલ તમે જોઈ શકો છો। તો આપ સમજી શકો છો કે અહીંયા કોંગ્રેસ અને ભાજપ બંને જીતના દાવા કરી રહ્યા છે ને કોંગ્રેસના જે ઉમેદવાર છે મુકેશભાઈ તે પણ અહીંયા ઉભેલા જોવા મળે છે, સાથે લાંબી કતારોમાં મતદારો પણ અહીંયા પહોંચ્યા છે। બીજી તરફ પોલીસ કાફલો અહીંયા જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો કે જે પોલીસના સ્ટાફ છે તે ક્યાંક ને ક્યાંક જે અન્ય લોકો છે તેને બહાર નીકાળી રહ્યા છે। આ તરફના હું દ્રશ્યો બતાવે કે આ તમામ લોકો ક્યાંક ને ક્યાંક જે છે મત આપવા માટે પહોંચેલા છે અને પોતાનો જે મતનો છે તે ઉપયોગ કરી રહ્યા છે। હું આ દ્રશ્યો જે બતાવી રહ્યો છે તે વોર્ડ નંબર 4 ના છે ને 4 ના વોર્ડ નંબરના બૂથ નંબર જે છે તે 3 ના આ દ્રશ્યો છે। લાંબી કતારોમાં આ મતદારો જોવા મળી રહ્યા છે। આપણે આ જોઈ શકો છો કઈ રીતે લાંબી કતારોની અંદર મતદારો જોવા મળી રહ્યા છે અને આ તમામ મતદારો ક્યાંક ને ક્યાંક પોતાનો મત આપવા માટે અહીંયા પહોંચ્યા છે। આ રીતે વહેલી સવારથી લાંબી કતારોમાં મતદારો મત આપવા માટે પહોંચ્યા છે। કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો ચૂંટણી જંગ છે, જોવાનું રહ્યું કોની જીત અને કોની હાર।